હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 વે ઓફ ટીચની અંદર આપણી નેક્સ્ટ થિયરીની એટલે કે ડિસ્ટન્સ બિટવીન ટુ consecutive dark or bright fringes and fringe with રેડી. ચલો ભાઈ, તો એ પહેલા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ઇન્ટરફરન્સ માટે આપણે જે એના સેન્ટરથી ડિસ્ટન્સ છે એની કોઈ ફ્રિન્જીસનો એના માટેનું આપણે ઇક્વેશન બનાવ્યું હતું, બરાબર છે. અને આપણે લોકોએ એના માટે પાથ ડિફરન્સની કન્ડિશન બનાવી હતી. આટલો પાથ ડિફરન્સ તમને મળે શું, તો કે એક્સ ડી બાય કેપિટલ ડી. એમાંથી તમે જો એક્સ ને સબ્જેક્ટ બનાવી નાખો, ખ્યાલ આવે એક્સ ને, તો તમને શું મળી જાય, સેન્ટરથી કોઈ પણ ફ્રિન્જીસ તમને પૂછવામાં આવે, ફર્સ્ટ ફ્રિન્જ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, તો તમને એનું ડિસ્ટન્સ મળી જાય. બીકોઝ એક્સ છે એ શું યાદ છે, એના સેન્ટરથી ફ્રિન્જનું ડિસ્ટન્સ હતું. સ્મોલ ડી કોણ હતું, બે સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ હતું. અને કેપિટલ ડી કોણ હતું, સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું ડિસ્ટન્સ હતું. યાદ છે? તો આપણે આ કન્ડિશન એનું પ્રૂફ કર્યું હતું, બરાબર છે. અને એ સિવાય આપણે લોકો એક સ્માર્ટ ચાર્ટ બનાવ્યો હતો, જેની જરૂર આજે પણ તમને પડશે. શેના માટે, તો કે ભાઈ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ માટેની કન્ડિશન્સ શું છે, યાદ છે? તો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ હોય તેમાં પાથ ડિફરન્સ કેટલો આવે, n લેમ્બડા. આ યાદ રાખજો, આજે જરૂર પડશે. અને ડિસ્ટ્રક્ટિવ હોય તો એમાં પાથ ડિફરન્સ આવે 2n + 1 * λ/2. રેડી? ને આ ઇક્વેશન આટલી વસ્તુની આજે તમને જરૂર પડવાની છે, બરાબર. ને આજે આપણે આમ જોવા જાવ તો ઇન્ટરફરન્સની આ લાસ્ટ થિયરી છે. પછી નેક્સ્ટ વિડીયોથી ડિફ્રેક્શન ફિનોમિના એપ્લાય થશે, બરાબર. ઇન્ટરફરન્સની આ લાસ્ટ થિયરી છે. નેક્સ્ટ વિડીયોથી ફરી એકવાર કહું છું કે આપણે ડિફ્રેક્શન છે એને સ્ટાર્ટ કરશું, એને સ્ટડી કરશું, બરાબર. તો અહીંયા આપણે બે વસ્તુ ફાઇન કરવાની છે કે કન્ઝિક્યુટિવ એટલે સમજાય એક પછી એક, આ રીતે કન્ઝિક્યુટિવ, આ બે વચ્ચે, અધરવાઇઝ આ બે વચ્ચે, આ બે વચ્ચે તમારે જે ડિસ્ટન્સ છે એનું ઇક્વેશન બનાવવાનું છે. હવે તમારા માટે ફાયદાની વાત એ છે ભાઈ કે આ જે ડિસ્ટન્સનું ઇક્વેશન બનાવશો એ જ ઇક્વેશન ફ્રિન્જ વિથ માટે લાગુ પડશે. શું કામ? એ બધું આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરી ભાઈ, ફ્રિન્જની ડેફિનેશનથી કે ફ્રિન્જ કોને કહેવાય. આમ તો મેં તમને ફોટો બતાવ્યો તો ફ્રિન્જમાં ફર્સ્ટ લેક્ચરમાં આના ઇન્ટરફરન્સના. એટલે ફ્રિન્જીસ તમને ખબર જ છે કે તમને ડાર્ક બ્રાઇટ તમને બેન્ડ જોવા મળે, બેન્ડ, એને શું કહેવાય, તો કે ફ્રિન્જ કહેવાય. ઓકે, ચલો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. when two waves from coherent sources superimpose on each other, then dark and bright fringes will appear, dark and bright fringes will appear on the screen due to interference. These bands are okay. Fringes तो આપણે define કરી છે ને, એટલે fringes ને લખું શું ભાઈ, dark and bright bands will appear.
dark and bright bands will appear, and these bands are called fringes. ચલો આ થઈ ગઈ fringes ની ડેફિનેશન, બરાબર ને ભાઈ, કે જ્યારે ટુ વેવ્સ છે એ કોરન્ટ સોર્સિસ ના હોય અને એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય તો તમને શું આપે ભાઈ? ડાર્ક બ્રાઇટ બેન્ડ્સ આપે. અને બસ આ જે બેન્ડ છે એને આપણે કહીએ છીએ ફ્રિન્જીસ. અને એના માટે રીઝન શું છે ભાઈ? તો સિમ્પલ વાત છે, ઇન્ટરફિયરન્સ. ઓકે, ડ્યુ ટુ ઇન્ટરફિયરન્સ તમને આ પેટર્ન આખી જોવા મળશે, બરાબર ને? ચલો હવે આપણે ડિસ્ટન્સ બે ફ્રિન્જીસ વચ્ચે ફાઇન્ડ કરવું છે. એના માટેની આપણે બેઝિક ફિગર ડ્રો કરી લઈએ. લાસ્ટ વિડીયોમાં જે ફિગર આપણે બનાવી હતી એ જ ફિગર તમારે અહીંયા ડ્રો કરવાની છે. જોતા જાજો. અચ્છા, અહીંયા એક્સ ડીટ હતી S1 ને અહીંયા એક્સ ડીટ હતી S2, બરાબર ને? ચલો એની વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું એને આપણે શું કહેતા હતા ભાઈ? સ્મોલ ડી, બરાબર ને? બે સ્પીડ વચ્ચેનું ડિસ્ટન્સ. અને એના બાયસેક્ટર ઉપર શું હતો યાદ છે? એના બાયસેક્ટર ઉપર તો ફ્રિન્જ. હવે અહીંયા તમને સેન્ટર ઉપર શું મળશે? બ્રાઇટ ફ્રિન્જ મળશે, બરાબર છે? સેન્ટર ઉપર બ્રાઇટ ફ્રિન્જ મળશે, પછી તમને ડાર્ક મળશે. એ રીતના કોઈ એક પોઈન્ટની આપણે વાત કરી જોવો જોઈએ. તેના માટે તમે આ બંનેમાંથી વેવ્સને ડ્રો કરશો, યાદ છે? સારું, ચલો તો તમને અહીંયા જે પેટર્ન મળતી હતી ભાઈ એને આપણે સેન્ટરથી જે ડિસ્ટન્સ હતું હમણાં આપણે રિવિઝન કર્યું. આપણે કહેતા હતા F અને આ પોઈન્ટને આપણે કહેતા હતા P, બરાબર ને? અને લાસ્ટ આપણે વાત કરી તો આ ડિસ્ટન્સ છે એ સ્ક્રીનથી ડિસ્ટન્સ છે જેને આપણે કહેતા હતા કેપિટલ D, બરાબર ભાઈ? સારું, ચલો તો આપણે આ X છે, બરાબર, એના ઉપર ફોકસ કરવાનું છે. અને બીજું કે આ બે જે ફ્રિન્જીસ છે એની વચ્ચેના ડિસ્ટન્સને ફાઇન્ડ કરવાનું છે. ચલો તો આપણે આ ડિસ્ટન્સને ધ્યાન આપજો ભાઈ, x ઓફ n કહી દઈશું. x ઓફ n તો ઓબ્વિયસ વાત છે આના પછી વળી તમને ક્યાંક એક ફ્રિન્જ મળશે. ફોર એક્ઝામ્પલ તમને કી ઉપર મળે છે. ચલો તો થોડી બુદ્ધિ ચલાવો કે એને આપણે સેન્ટરથી શું કહેવું પડે? એના પછીની જે નેક્સ્ટ ફ્રિન્જ હોય એને આપણે શું કહી દઈએ? x ઓફ n પ્લસ 1. અલ્ટરનેટ ફ્રિન્જીસ મળશે તમને. સેન્ટરમાં તમને બ્રાઇટ ફ્રિન્જ મળે, પછી એની ઉપર આ રીતે જો સેન્ટરમાં તમને બ્રાઇટ ફ્રિન્જ મળે, એની ઉપર અને નીચે તમને ડાર્ક મળશે, પછી એની ઉપર અને નીચે તમને બ્રાઇટ મળશે, વળી એની ઉપર અને નીચે તમને ડાર્ક મળશે, પાછું એની ઉપર બ્રાઇટ બે બાજુ મળશે. એટલે અલ્ટરનેટ હશે અને સેન્ટરમાં શું હશે? બ્રાઇટ ફ્રિન્જ હશે. તો આપણે આ કોઈ પણ બે ફ્રિન્જીસ વચ્ચેનું શું લીધું છે ભાઈ? સેન્ટરથી ડિસ્ટન્સ લીધું છે. તો આપણે શું મેઝર કરવું છે? આ ડિસ્ટન્સ જુઓ, લાગે આ ડિસ્ટન્સ મેઝર કરવું છે કે આ બે ફ્રિન્જીસ છે જો, બરાબર? આ બે ફ્રિન્જીસ એની વચ્ચેનું આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આપણે શું કરશું? લાઈન બાય લાઈન એક વખત P પોઈન્ટનું ડિસ્ટન્સ, એક વખત Q પોઈન્ટનું ડિસ્ટન્સ, એટલે કે એક વખત P ઉપર જે ફ્રિન્જ મળે એનું ડિસ્ટન્સ સેન્ટરથી અને એક વખત Q નું ડિસ્ટન્સ મળે એના સેન્ટરથી મેઝરમેન્ટ કરી અને તમે સમજી ગઈ છો કે આ મોટા ડિસ્ટન્સમાંથી આ સ્મોલ ડિસ્ટન્સને શું કરશો? માઇનસ કરશો તો તમને શું મળશે? એની ફ્રિન્જ વિડ્થ મળશે. તો બુકમાં ખાલી એક જ ફ્રિન્જ વિડ્થનું પ્રૂફ આપેલું છે, પણ જેવું તેવું આપ્યું છે. એટલે આપણે બે માટે પ્રૂફ કરશું અને તમને મજા આવશે કે બે માટે આન્સર જે સેમ મળશે. જો તમે ડાર્ક વચ્ચે ફાઇન્ડ કરશો કે બ્રાઇટ વચ્ચે ડિસ્ટન્સ ફાઇન્ડ કરશો, આવડું બેનો આન્સર તમને સેમ જ મળશે. તો આપણે ચેક કરી જો. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ ફોર બ્રાઇટ ફ્રિન્જીસ. લખી જ આપું છું ભાઈ, જોજો. ડિસ્ટન્સ બિટવીન to consecutive bright fringes. consecutive એટલે સમજાય? ફર્સ્ટ પછી જે તરત જ સેકન્ડ આવે, હા, વચ્ચે એક ડાર્ક હશે, બરાબર? બે બ્રાઇટ ફ્રિન્જ ની વચ્ચે શું હશે? એક ડાર્ક ફ્રિન્જ હશે, ધ્યાન રાખજો. એ બે વચ્ચે તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો ચલો ભાઈ, મેં તમને હમણાં રિવિઝન કરાવ્યું કે બ્રાઇટ ફ્રિન્જ તમને ક્યારે મળે? જ્યારે તમને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ મળે તો, બરાબર ને? તો તમે ક્લિયર લખી આપું છું ભાઈ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ
constructive interference will result in bright fringe. બરાબર ને ભાઈ? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ થાય તો તમને બ્રાઇટ ફ્રિંજ છે એ મળે. રેડી? જે આપણે ઘણા ટાઈમથી આપણે બોલતા આવીએ છીએ કે ભાઈ કન્સ્ટ્રક્ટિવ થવું જોઈએ, નામ એવું કામ, તો તમને ત્યાં બ્રાઇટનેસ જોવા મળે. ચલો મેં તમને રિવિઝન કરાવ્યું હતું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સની પાથ ડિફરન્સની કન્ડિશન શું યાદ કરો, n લેમ્બડા. ત્યાંથી આપણે શું કરવાના છે, શરૂઆત કરવાના છીએ. સો હવે ધ્યાન આપજો ભાઈ. સો પાથ ડિફરન્સ શું કહેતા હતા યાદ છે ભાઈ? જેને H2P માઇનસ S1P એને ડેલ્ટા પણ કહેવાય પાથ ડિફરન્સ ને. બરાબર? અમુક રેફરન્સ બુકમાં તમને ડેલ્ટા લખેલું બતાવશે. ચલો એનું મેં તમને રિવિઝન કરાવ્યું હતું હમણાં. એક ઇક્વેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જસ્ટ બનાવ્યું યાદ છે, પાથ ડિફરન્સનું કામ આવી ગયું XD બાય કેપિટલ D. અને બીજું કે મારો ભાઈ બ્રાઇટ ફ્રિન્જીસ હોય તેના પાથ ડિફરન્સનું ઇક્વેશન શું થાય, n લેમ્બડા. તો આ ચાર્ટમાં આપણે બનાવ્યું હતું અને આપણે લાસ્ટ ટાઈમ પ્રૂફ કર્યું બે તમને કન્ડિશન છે એ કામ આવી ગઈ, એટલે આપણે આ જેને ફરીથી રિવાઇઝ કરી. બરાબર? ચલો તો હવે આ ઇક્વેશન છે ભાઈ, એમાંથી મેં શું કીધું કે આપણે આ ફ્રિન્જના ડિસ્ટન્સને એટલે કે સેન્ટરથી જે ફ્રિન્જનું ડિસ્ટન્સ જેને આપણે સબ્જેક્ટ બનાવી. તો x ઇઝ ઇક્વલ ટુ, ચલો કેપિટલ D ક્યાં જશે સામે, n ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ કેપિટલ D અપોન સ્મોલ d. રેડી છે? ચલો આને આપણે હાઇલાઇટ કરી નાખી. આનો આપણે યુઝ થઈ 2 વખત કરવાનો છે, સાંભળજો. બરાબર? ઓકે ચલો હવે જોતા જાજો. આ ઇક્વેશન આપણે 2 વખત યુઝ કરશું એટલે આન્સર. પહેલા શું લખ્યું ભાઈ? ફોર nth ફ્રિન્જ, જે તમને ક્લિયર દેખાય છે. nth ફ્રિન્જ ક્યાં છે? P ઉપર છે. ચલો nth ફ્રિન્જ માટે આ ઇક્વેશન શું થશે? અમે નામ આપી દઈએ x ઓફ n is equal to n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. ધીરે જાઓ. બરાબર છે? અને હવે આપણે વાત કરીએ એના પછીની તરત જ કન્ઝિક્યુટિવ ઓર યુ કેન સે સક્સેસિવ ફ્રિન્જ. એને શું લખશું બોલો? ફોર n+1th ફ્રિન્જ. n+1 લખતા હોય તો સિમ્પલ વાત છે, અહીંયા પર તમારે શું કરવું પડે? x ઓફ n+1 લેવું પડે ઇઝ ઇક્વલ ટુ, ચલો n ની જગ્યાએ શું લખશો? n+1 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. જોઈ લેજો. આ ઇક્વેશન આપણે 2 વખત જ કર્યું, એકવાર n, સેકન્ડ ટાઈમ n+1. બરાબર છે? બસ હવે આપણે 2 વચ્ચે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો શું કરાય? તો સિમ્પલ વાત છે, અગેન આપણે રખશું હેડિંગ વાંચો, ડિસ્ટન્સ between two bright fringes. શું આવશે બોલો ભાઈ? n+1th માંથી nth જે ફ્રિન્જ છે ને માઇનસ કરી નાખો, એટલે કે એના ડિસ્ટન્સ ને શું આવશે? x + n+1 માઇનસ x ઓફ n, જેને આપણી બુકમાં સિમ્બોલ આપ્યો છે બીટા. ફ્રિન્જ ડિસ્ટન્સ, બે ફ્રિન્જ વચ્ચેના ડિસ્ટન્સ સુધી દીધું લોકોએ બીટા. વિચારીને કામ કરજો. આ x ઓફ n+1 ના ઇક્વેશનમાંથી x ઓફ n માઇનસ કરવાનું છે. શું આવશે ભાઈ? n+1 ઇન્ટુ લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d માઇનસ n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. ઓકે, તો બીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે શું થશે? તો ભાઈ આપણે આ લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d જે જો એને કોમન કાઢી નાખી. વિચાર લેજો, લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d ને કોમન કાઢી શું વધશે બ્રેકેટમાં? n+1 જો માઇનસ n. લાસ્ટ સ્ટેપ છે. ચલો શું આવશે? બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. અને જોજો n માઇનસ n નીકળી જશે, ખાલી શું વધશે? 1. તો તમને ફાઇનલી મળશે લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. બે ઇક્વેશન ને મિક્સ નો કરી નાખતો ભાઈ. આ પાથ ડિફરન્સ ઇક્વેશન XD બાય કેપિટલ D આમાં ઊંધું થશે. લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d બોલશો, તમે એને યુઝ કરશો, પ્રેક્ટિસ કરશો, ઓટોમેટિક યાદ રહી જશે. ચલો આ ઇક્વેશન યાદ રાખજો. આવું જ ઇક્વેશન આપણે લોકો હવે 2 કન્ઝિક્યુટિવ ડાર્ક ફ્રિન્જીસ માટે પ્રૂવ કરશું. આ જ આન્સર આવશે. તેના માટે
ડાર્ક ફ્રિન્જીસ માટે શું ડિફરન્સ આવશે ખબર છે? આ તો સેમ જ રહેશે ને ભાઈ, પાથ ડિફરન્સની ઇક્વેશન. આ કન્ડિશન બદલી જશે. શું આવશે યાદ કરો, મેં રિવિઝન કરાવ્યું હતું. n લેમ્બડા છે એની જગ્યાએ શું આવી જાય? 2n પ્લસ 1 ઇન્ટુ લેમ્બડા બાય 2 આવી જાય. બરાબર? તો ચલો હવે આપણે જવા દઈએ. આ બધું રાખીએ આપણે, અને અહીંયા આપણે 2 ડાર્ક ફ્રિન્જીસ વચ્ચેની વાત કરી. રેડી? ઓકે, ચલો ભાઈ, જેટલું નેસેસરી છે એટલું મેં રેડીમેડ રાખ્યું છે, તમને તમારું ટાઈમ બચે, આપણે ફટાફટ કામ થાય. ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ. હવે શું લખશું મારો ભાઈ? હવે આપણે લખશું ટુ કન્ઝિક્યુટિવ ડાર્ક ફ્રિન્જીસ. જોઈ છે કે શું ઇક્વેશન મળે છે? આ પ્રૂફ તમારી બુકમાંથી બરાબર છે. તો બે માટે આપણે પ્રૂફ કરી તો તમને આઈડિયા આવે, તો તમને વિશ્વાસ આવે કે નહીં બેમાં ઇક્વેશન સેમ આવે છે. ચલો અહીંયા શું લખશું ભાઈ? બોલો, ડાર્ક ફ્રિન્જીસ માટે કયું ઇન્ટરફરન્સ થાય? ડિસ્ટ્રક્ટિવ થાય ને? ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ વિલ રિઝલ્ટ ઇનટુ, હવે શું લખાય બોલો ભાઈ? અહીંયા વિલ રિઝલ્ટ ઇનટુ, આ બ્રાઇટ ને આપણે ઇરેઝ કરી નાખી. બરાબર? એની જગ્યાએ શું આવી જશે? ઇન ડાર્ક ફ્રિન્જ. રેડી? ડાર્ક ફ્રિન્જમાં રિઝલ્ટ પામશે. So path difference H2P minus S1P, H2P minus S1P is equal to delta is equal to HT by capital D. તો બધું સેમ જ રહેશે. બટ અહીંયા શું થશે ભાઈ? હવે 2n plus 1 ઇન્ટુ લેમ્બડા બાય 2 આવી જશે. સમજાય? અને બસ આને આપણે આ ઇક્વેશનને બે વખત યુઝ કરવાનું છે. બટ એ પહેલા આપણે શું કરીએ ભાઈ? x ને સબ્જેક્ટ બનાવી લઈએ. ધ્યાન આપજો. સો x ઇઝ ઇક્વલ ટુ, ચલો કેપિટલ D ઉપર જશે, સ્મોલ d નીચે આવશે. શું આવશે? 2n plus 1 into lambda by 2 ધ્યાન આપજો, ઇન્ટુ કેપિટલ D by સ્મોલ d નીચે લેજો. બસ હવે આ ઇક્વેશનને આપણે સામે બે વખત યુઝ કરવાનું છે. હજી એક તમારી પાસે ચાન્સ છે. લાસ્ટ ટાઈમ કંઈ ડાઉટ રહી ગયો હોય, એટલે કે બ્રાઇટ ફ્રિન્જીસમાં, તો ડાર્ક ફ્રિન્જીસમાં સેમ પ્રોસેસ રિપીટ થશે. ચલો શું લખશું બોલો? ફોર nth ડાર્ક ફ્રિન્જ, ક્લિયર લખવાનું છે. ફોર nth ડાર્ક ફ્રિન્જ, શું નંબર આપશું એને? x of n. x of n is equal to in bracket 2n plus 1. ચલો અહીંયા જે n છે ભાઈ, એ it is રહેશે into લેમ્બડા કેપિટલ D upon 2 small d. ઓકે, ચલો હવે ધ્યાન આપજો ભાઈ. હવે આપણે વાત કરશું n plus 1 ફ્રિન્જ, બટ કઈ? ડાર્ક. રેડી? ફોર n plus 1 ડાર્ક ફ્રિન્જ. હવે વિચારીને કામ કરજો, મેથેમેટિકલી થોડું ધ્યાન રાખવાનું છે. સો x of n plus 1 is equal to, ચલો હવે ધ્યાન આપજો, આ 2 છે, હું હાઇલાઇટ કરી દઉં છું. એક વખત આપણે nth ફ્રિન્જ માટે અહીંયા શું મૂક્યા? n મૂક્યા ને. ખ્યાલ હવે આપણે શું મૂકશું? n ની જગ્યાએ n plus 1. બરાબર ને? પ્લસ 1 તો છે, જો મેં હાઇલાઇટ કર્યું છે. 2 n ની જગ્યાએ શું લખશો? n plus 1. પ્લસ 1 તો છે, બાકી બધું એઝ ઇટ ઇઝ. જો ઇન્ટુ જો અહીંયા લેમ્બડા કેપિટલ D બાય 2d. રેડી છે? ચલો હવે આપણે શું લખશું? આ તમને n plus 1 ને nth મળી ગયું ને. હવે આપણું હેડિંગ લખશું ને, ડિસ્ટન્સ between two consecutive dark fringes. ત્યાં આપણે શું ફાઇન્ડ કર્યું થોડી વાર પહેલા? બ્રાઇટ ફ્રિન્જીસ. ડિસ્ટન્સ between two consecutive dark fringes. ઓકે, શું થશે બોલો જોઈ? x of n plus 1 c, x of n plus 1 minus x of n, જેને આપણે શું સિમ્બોલ આપશું? બીટા, ઇઝ ઇક્વલ ટુ, ચલો આ સ્ટેપ ફર્સ્ટ આવશે ને, હું આ સ્ટેપને બ્રેકેટ ઓપન કરી નાખો છો. પછી શું થશે બોલો? 2n plus 2 1s are 2 plus 1 into lambda capital D by 2 small d minus ઉપરનું સ્ટેપ લખી નાખીએ. શું આવશે? 2n plus 1 into lambda
કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. ચેક કરી લો. બરાબર છે. સો બીટા ઇઝ ઇક્વલ, ચલો ભાઈ કેટલું કોમન જાય જોવો જોઈએ ફટાફટ. લેમડા કેપિટલ ડી અપોન 2 સ્મોલ ડી, એટલું કોમન ગયા થયા શું હશે? 2n પ્લસ 3. જોઈ લેજો ભાઈ, ઉતાવળ ન કરતા. 2n પ્લસ 3, અહીંયા શું થશે? માઇનસ અંદર જશે એટલે માઇનસ 2n. આ માઇનસ અહીંયા પાછું અંદર જશે એટલે શું થશે? માઇનસ 1. ચેક કરી લો. તો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. ચલો ભાઈ શું થશે? જો 2n માઇનસ 2n 0, 3 માઇનસ 1 કેટલા થયા? 2. બીટા ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું ભાઈ? લેમડા કેપિટલ ડી અપોન, ચેક કરી લો. 2 2 કટ થઈ ગયા. જો જ્યાં હતા ત્યાં આવી ગયા કે નહીં? સેમ ઇક્વેશન મળ્યું કે નહીં? બોલો જોઈએ. રેડી છે? તો આ પાછું પ્રૂફ આવી ગયું કે ભાઈ તમને બે માટે સેમ ડિસ્ટન્સ જ મળશે. આના ઉપરથી આપણે એના જે રિઝલ્ટ છે એને લખી, જે તમને છેલ્લે કામ આવશે. એટલે કે તમે જ્યારે ડિફ્રેક્શન, આના પછીની થિયરી અને ઇન્ટરફરન્સ એની વચ્ચે ડિફરન્સ સ્ટડી કરશો ત્યારે તમને આ કામ આવશે બધી વસ્તુ. યાદ રાખજો કે બે કન્ઝિક્યુટિવ બ્રાઇટ હોય કે ડાર્ક ફ્રિન્જીસ હોય, બેની વચ્ચે ડિસ્ટન્સ સેમ થાય. બરાબર? ચલો હવે આપણે આગળ વધીએ. ઓકે ચલો ભાઈ, એના ઉપર આપણે રિઝલ્ટ શું લખશું બોલો જોઈએ. distance between two consecutive dark, or you can say bright fringes will be same. બરાબર ને? જે આપણે પૂરું કર્યું કેટલું? તમે કહેશો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. રેડી છે? હવે આને જ ફ્રિન્જ વિથ કહેવાય. શું કામ કહેવાય? એવું કઈ બુકમાં આપ્યું નથી. એટલે હું તમને જે એક્સ્ટ્રા કન્સેપ્ટ કરાવું છું, જે તમને એક્ઝામ્પલમાં અને એક્સરસાઇઝમાં કામ આવશે. બરાબર? 2 જ મિનિટનું કામ છે. આને ફ્રિન્જ વિથ પણ શું કામ કહેવાય? હવે તમે એને 2 કન્ઝિક્યુટિવ ડાર્ક કે બ્રાઇટ ફ્રિન્જ વચ્ચેનું ડિસ્ટન્સ પણ કહી શકો છો ને. ડિસ્ટન્સ એ જેની વિથ શું કામ કહેવાય? ચલો એની વાત કરી, ધ્યાન આપજો. ચલો ફરી એકવાર ફિગર ડ્રો કરશું આપણે. અહીંયા શું હશે ભાઈ? S1. અહીંયા શું હશે? S2. ઓકે, જે આ ડિસ્ટન્સ શું કહેશો આપણે? સ્મોલ ડી. હવે અહીંયા શું હશે? એનો બાયસેક્ટર આવશે. અહીંયા આવશે સ્ક્રીન. બરાબર ને? ચલો હવે ધ્યાન આપજો. આપણે ફ્રિન્જ વિથમાં બે કન્સેપ્ટ શીખવાના છે. બરાબર? જે તમને MCQ માં ને આગળ કામ આવશે. ઓકે ચલો હવે અહીંયાથી તમને જે પેટર્ન મળશે, જો એમાં અહીંયા વચ્ચે શું હશે? લખી જ દઉં છું. વચ્ચે તમને મળશે બ્રાઇટ ફ્રિન્જ. શું કામ મળશે? એનું ઉપર આપણે ડિસ્કશન કરવાના છે વિથ પ્રૂફ. બરાબર? બ્રાઇટ ફ્રિન્જ મળશે. પછી તમને શું મળશે ભાઈ? ડાર્ક મળશે. બરાબર છે? આ રીતે. ચલો અહીંયા તમને પાછું બ્રાઇટ મળશે. રેડી? અને બધાની વિથ તમારે પાછી થોડીક સેમ જ બતાવવાની. આ રીતે જોવું જોઈએ. એની વચ્ચે તમને શું મળશે? લખી જ દઉં. ડાર્ક ફ્રિન્જ મળશે. પાછી તમને શું મળશે? બ્રાઇટ ફ્રિન્જ. ઓકે છે? તો અહીંયા તમને અગેન શું મળશે? અહીંયા તમને અગેન શું મળશે? DF ડાર્ક ફ્રિન્જ. હવે બે બાજુ અગેન તમને અહીંયા શું મળશે? બ્રાઇટ ફ્રિન્જ. ઓકે છે? ચલો આ બરાબર છે. અગેન તમને શું મળશે? થોડું હજી ઉપર લઈ જાય. લાસ્ટ ટાઈમ તમને અહીંયા શું મળશે? ડાર્ક ફ્રિન્જ. નીચે પર તમને શું મળશે? અલ્ટરનેટિંગ કોને કહેવાય? ખ્યાલ આવી છે ને? અલ્ટરનેટ 1 by 1. અને અગેન તમને શું મળશે? ડાર્ક ફ્રિન્જ. અને ધેન શું હશે? બ્રાઇટ ફ્રિન્જ. અહીંયા પણ શું હશે? નીચે બાજુ બ્રાઇટ ફ્રિન્જ. ચલો હવે રેડી. હવે આના ઉપર આપણે પ્રૂફ બનાવવાનું છે.
ભલે વાર લઈ ગઈ પણ તમને શું છે સમજવાની મજા આવશે, બરાબર. સેન્ટરમાં બ્રાઇટ હશે, શું કામ હશે એનું પર રીઝન લઈ છીએ, પછી આજુબાજુ ડાર્ક, પછી આજુબાજુ બ્રાઇટ, અગેન ડાર્ક, અગેન બ્રાઇટ, અગેન ડાર્ક, અગેન બ્રાઇટ. ઓકે, ચલો હવે આપણે શું વાત થતી હતી? યસ, કે ભાઈ ફ્રિન્જ વિથ પણ આ શું કામ થાય? થોડું બુદ્ધિ ચલાવો. હવે આપણે શું વાત થઈ? કોઈ બી બે કન્ઝિક્યુટિવ ફ્રિન્જીસ હોય એની વચ્ચેના ડિસ્ટન્સને આપણે કહીએ છીએ બીટા ઇઝ ઇક્વલ લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ચલો અહીંયા લખી દઉં, બસ અહીંયા લખી. જો આ ડિસ્ટન્સની આપણે વાત કરી સેન્ટરથી, ધ્યાન આપજો. આ ડિસ્ટન્સ કેટલું? એક્સ ઓફ એન હતું, વિચાર્યો. અને આ ડિસ્ટન્સ કેટલું થાય? સેકન્ડ બ્રાઇટ ફ્રિન્જ લઈ લઈએ આપણે. આ ફર્સ્ટ બ્રાઇટ ફ્રિન્જ છે, જોવા રીતે આપણે સેકન્ડ બ્રાઇટ ફ્રિન્જ લઈ લઈએ, જે કેટલા ડિસ્ટન્સ ઉપર છે? એક્સ ઓફ એન પ્લસ 1. વિચાર લો. તો ઓટોમેટિક થોડીક બુદ્ધિ ચલાવો કે હું આ બે બ્રાઇટ ફ્રિન્જીસ છે, દેખાય આ બે બ્રાઇટ ફ્રિન્જીસ છે, એની વચ્ચે હું ડિસ્ટન્સ મેઝર કરું તો મને ઇનડાયરેક્ટલી શું મળશે? વિચાર લો. ઇનડાયરેક્ટલી મને શું મળશે? આ ફ્રિન્જ વિથ જ મળશે કે નહીં? બરાબર છે. એટલા માટે શું થાય? ફ્રિન્જ વિથનું ઇક્વેશન થી સેમ જ થાય, ફ્રિન્જ વિથ. તો એ હું તમને ડેફિનેશન પર લખી આપું છું, બરાબર છે. ધ સેપરેશન એવું નથી કે બે આ મેં બ્રાઇટ વચ્ચે બતાવ્યું, એવી રીતના તમે બે ડાર્ક વચ્ચે બતાવો. ચાલો આ સેન્ટરથી હું બે ડાર્ક વચ્ચે ડિસ્ટન્સ લો આ રીતે, તો એ બે વચ્ચે હું સબટ્રેક્શન કરું તો મને ઓટોમેટિક શું મળે? આ બ્રાઇટ ફ્રિન્જ છે એની વિથ મળી જાય. શું આવશે બોલો? તો સેપરેશન બિટવીન ટુ ડાર્ક ઓર કેવી હોવી જોઈએ? કન્ઝિક્યુટિવ, બાજુ-બાજુની. ટુ ડાર્ક ઓર bright fringes is called, to dark or bright fringes is called fringe width. બરાબર ને? એ શું કહેવાય? ફ્રિન્જ વિથ જ કહેવાય. સો બીટા ઇઝ ઇક્વલ ટુ, યુ વિલ ગેટ લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી ઓલ્સો. સો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી ઓલ્સો. એટલે બેનું ઇક્વેશન શું થશે ભાઈ? સેમ જ થશે, જે તમને દેખાય છે, બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરી વાય સેન્ટ્રલ ફ્રિન્જ ઇઝ બ્રાઇટ ઓલવેઝ. સી એક બે રીઝન, ઘણા રીઝન છે, આપણે એક બે રીઝન ડિસ્કશન કરી. નાઉ ફોર યુ કેન સી સેન્ટ્રલ ફ્રિન્જ. નાઉ ફોર સેન્ટ્રલ ફ્રિન્જ. ચલો ભાઈ, આપણું ઇક્વેશન કામ આવશે તમને. સેન્ટ્રલ ફ્રિન્જ માટે યાદ કરો. પહેલા તો સેન્ટ્રલ ફ્રિન્જ માટે એંગલ કેટલો થાય બોલો? સેન્ટ્રલ ફ્રિન્જ હોય તો એંગલ શું થાય? 0 થઈ જાય ને. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓર યુ કેન સે ફાઈ. ત્યાં પાથ ડિફરન્સ કેટલો મળશે? 0 મળશે. અને લખી દઉં, ચલો પાથ ડિફરન્સ વિચાર્યો, મજા આવશે. S2O માઇનસ S1O ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ભાઈ? 0. જોઈ દો. આ સેન્ટ્રલ ફ્રિન્જ છે, એના ડિસ્ટન્સને આપણે કહી દઈએ O, સેન્ટ્રલને. વિચાર્યો તો ત્યાં હું મારો ભાઈ S1 to O અને S2 to O જોવો સરખું શું થાય? બે ડિસ્ટન્સ સેમ જ થાય ને. બરાબર, સેન્ટર માટે બે સેમ જ થાય તો હું એનું સબટ્રેક્શન કરીશ તો મને પાથ ડિફરન્સ કેટલું મળશે? 0 મળશે ને. સેમ. So phase difference will be also 0. phase difference બી તમને શું મળશે? આ જગ્યાએ 0 જ મળશે. તો હવે યાદ કરો ભાઈ, ઇન્ટેન્સિટી ઇક્વેશન. ઇન્ટેન્સિટી I is equal to 4I0 cos square pi by 2. તમારી બુકમાં વિધાઉટ ઇક્વેશન તો કહી દીધું છે, બરાબર. હું તમને વિથ ઇક્વેશન પ્રૂફ સહિત બતાવું છું કે આ શું કામ બ્રાઇટ મળશે. Why the central fringe is bright always. ઓકે, આમ તો સિમ્પલ રીઝન છે કે ભાઈ બેનું પાથ ડિફરન્સ સેમ છે, બેનો ફેઝ ડિફરન્સ 0 છે, ત્યાંથી થશે શું ભાઈ?
કે બેનો પાથ સેમ હોવાથી બેયના જે ક્રેસ્ટ અને ટ્રફ કયો છે એ બધા શું થાય આના ઉપર એક સાથે પહોંચે તો ક્રેસ્ટની ઉપર ક્રેસ્ટ ટ્રફની ઉપર ટ્રફ આવે તો તમને શું મળે મેક્સિમમ ઇન્ટેન્સિટી મળે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ મળે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ મળે બરાબર બધી વસ્તુ તમને કેવી મળે મેક્સિમમ મળે એને આપણે કહીએ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ ચલો આમાં તમે 0 મૂકો તો શું થશે I is equal to 4I0 cos એટલે એંગલ 0 મૂકી દો 0/2 શું થાય I is equal to 4I0 cos square 0 so I is equal to 4I0 ચલો ભાઈ cos 0 કેટલા થાય 1 થાય so finally you will get I is equal to 4I0 જોવો જોઈએ તો તમને મેક્સિમમ ઇન્ટેન્સિટી મળી ને હવે પછી તમે કહી શકો ને ભાઈ so central fringe is always bright with maximum intensity જે તમે જોઈ શકો છો બરાબર જઈ છે તો યાદ રાખજો ભાઈ આ પોઈન્ટ તમને લાસ્ટમાં કામ આવશે આપણે ડિફ્રેક્શન અને ઇન્ટરફરન્સનો ડિફરન્સ સ્ટડી કરશું ત્યારે હું તમને યાદ કરાવીશ કે ફ્રિન્જની વિડ્થ જે યાદ રાખજો બધાની સેમ છે કારણ કે બધા માટે સેમ ઇક્વેશન મળે છે ડાર્ક ફ્રિન્જ હોય કે બ્રાઇટ ફ્રિન્જ હોય ભાઈ બરાબર એની વચ્ચેનું સેપરેશન તમને સેમ ઇક્વેશન મળે છે ધેટ મીન્સ શું થાય કે ડાર્ક ફ્રિન્જ અને બ્રાઇટ ફ્રિન્જ બધાની વિડ્થ કેવી હશે ભાઈ સેમ હશે તો આમાં તમને બે વસ્તુ શીખવા મળી એક તો કે કન્ઝિક્યુટિવ ડાર્ક કે બ્રાઇટ ફ્રિન્જીસ વચ્ચેનું ઇક્વેશન સેમ હોય બરાબર એનું ડિસ્ટન્સ સેમ હોય અને બ્રાઇટ અને ડાર્ક ફ્રિન્જીસની વિડ્થ પણ કેમ સેમ હોય બરાબર છે તો આપણે એ લખી નાખી તમને આગળ કામ આવશે સો ઇન હા ધ્યાન આપજો ભાઈ સો ઇન ઇન્ટરફરન્સ width of all જો મેં ઓલો ફોટો બતાવ્યો તેમાં જોજો બધાની જે width હતી કેવી હતી ઓલમોસ્ટ સેમ જ હતી બ્રાઇટ હોય કે ડાર્ક હોય સો ઇન ઇન્ટરફરન્સ width of all ડાર્ક એન્ડ આ બધું MCQ માં કામ આવશે ભાઈ ધ્યાન રાખજો ડાર્ક એન્ડ બ્રાઇટ fringes will be same બરાબર ને ભાઈ ઇન્ટરફરન્સ નો મેઇન પોઈન્ટ શું છે ભાઈ ધ્યાન આપજો કે એમાં ડાર્ક અને બ્રાઇટ બે ફ્રિન્જીસની વિડ્થ કેવી હશે સેમ હશે જ્યારે આપણે લોકો ડિફ્રેક્શનમાં એવું સ્ટડી કરશું કે એની જે શું કહેવાય ફ્રિન્જીસ હશે એની વિડ્થ એવી સેમ નહીં હોય એમાં ડિફ્રેક્શન બરાબર અને હજી એક પોઈન્ટ એડ કરી દઉં વિડ્થ સેમ ઇન્ટેન્સિટી એટલે એ એક બીજો પોઈન્ટ જે ડિફ્રેક્શનમાં લાગુ નહીં પડે ડિફ્રેક્શનમાં જેટલી પણ તમને ફ્રિન્જીસ મળશે તમે જેમ આગળ જશો એમ એનું ઇન્ટેન્સિટી તમને ડિક્રીઝ થતી જોવા મળશે આમાં બધાની ઇન્ટેન્સિટી કેવી હશે સેમ હશે અને બધાની વિડ્થ કેવી હશે સેમ હશે યાદ રાખજો આ થઈ ગયા તમારા બે પોઈન્ટ આ બે વસ્તુ ડિફ્રેક્શન એટલે કે નેક્સ્ટ થિયરીમાં સેમ નહીં હોય તે રીતે કહી દઉં છું બરાબર હજી થોડુંક 2-5 મિનિટનું કામ બાકી જેને આપણે કમ્પ્લીટ કરી રેડી ઓકે ચલો ભાઈ હવે આ ફિગરને હું પાછી રાખું છું આપણે એકવાર જો મહેનત કરી વ્યવસ્થિત ડ્રો કરી હજી તમને હજી 2 વખત કામ આવશે બરાબર છે ચલો હવે આને જવા દઈ તમને ખ્યાલ આવી ગયો છે એમાં બ્રાઇટ કોણ છે ડાર્ક કોણ છે બરાબર છે ચલો હવે આગળ વધી એક નાનકડો પોઈન્ટ છે તમને MCQમાં અને આગળ એક્સરસાઇઝ એક્ઝામ્પલના સોલ્યુશનમાં કામ આવશે બરાબર છે હવે તમને આ તો આપણે વાત કરી લિનિયર વિડ્થ હતી હવે તમે એંગ્યુલર વિડ્થ પૂછે તો એના જે એંગ્યુલર વિડ્થ બરાબર છે તો આ શું છે ઓબ્વિયસલી બોલો બ્રાઇટ ફ્રિન્જ છે અગેન આ બી શું છે ભાઈ બ્રાઇટ ફ્રિન્જ છે તો કોઈ બી બે બ્રાઇટ ફ્રિન્જ અથવા તો કોઈ બી બે તમને ડાર્ક ફ્રિન્જ વચ્ચેનું એંગ્યુલર ડિસ્ટન્સ પૂછે જોવો જોઈએ આના સેન્ટર ટુ સેન્ટર આવી ગયું આ થીટા તો થોડીક બુદ્ધિ ચલાવો હમણાં આપણે જસ્ટ વાત કરી કે ટુ કન્ઝિક્યુટિવ ફ્રિન્જીસ ત્યાં બે બ્રાઇટ ફ્રિન્જીસ છે એના વચ્ચેના ડિસ્ટન્સને આપણે શું કહી દઈએ બોલો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી કહી નથી કહેતા અપોન આપણે આ વાત કરી ચલો આ ડિસ્ટન્સને આપણે શું કહીએ કેપિટલ ડી રેડી છે એકદમ નાનકડું ને ઇઝી પ્રૂફ છે એક જ સ્ટેપનો રેડી અહીંયા હું ક્લિયર લખી આપું છું ભાઈ વી આર ટોકિંગ અબાઉટ એંગ્યુલર
એંગ્યુલર ફ્રિન્જ વિડ્થ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. દર વખતે તમને ખબર જ છે ભાઈ કે આપણે ટેન થીટા નિયરલી ઇક્વલ ટુ શું લીધી? ઓનલી થીટા લીધી. ટેન થીટા એટલે શું થાય? ઓપોઝિટ બાય એડજેસન્ટ. જો મજા આવશે. ઓપોઝિટ શું થાય? વિચારજો. શાંતિથી બીટા થાય. ઓપોઝિટ અને એડજેસન્ટ શું થાય? અપોન કેપિટલ ડી. આ તમને એમસીક્યુમાં કામ આવશે. મોસ્ટ ટાઈમની વસ્તુ છે. સો થીટા ઇઝ ઇક્વલ, ચલો બીટા એટલે શું થાય? હમણાં આપણે પ્રૂફ કર્યું લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, પણ બે વખત પ્રૂફ કર્યું ડાર્ક એઝ વેલ એઝ બ્રાઇટ માટે. એના જો લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી માં મૂક્યું છે, અપોન કેપિટલ ડી તો છે, તમે સમજી ગઈ છો. કેપિટલ ડી કટ થઈ જાય, તમને મળશે લેમ્બડા બાય સ્મોલ ડી. ધ્યાન રાખજો. તમને ખાલી ફ્રિન્જ વિડ્થ પૂછે તો કોના ઉપર ડિપેન્ડ કરશે? એની વેવલેન્થ, સ્ક્રીન ડિસ્ટન્સ અને ડિસ્ટન્સ બિટવીન ટુ સોર્સિસ ઓર સ્લિટ એની ઉપર ડિપેન્ડ કરશે. અને એંગ્યુલર ફ્રિન્જ વિડ્થ પૂછવામાં આવે તો ઓનલી લેમ્બડા અને સ્મોલ ડી પર ડિપેન્ડ કરશે, એના કેપિટલ ડી ઉપર નહીં. બરાબર છે? તો લેમ્બડા અથવા તો સ્મોલ ડી ચેન્જ થશે તો આ ચેન્જ થશે. તો આ મળી ગયું તમને ફાઇનલી એનું ઇક્વેશન. યસ, લેમ્બડા બાય સ્મોલ ડી. બરાબર છે ને? આ ધ્યાનમાં રાખજો. એમાં એંગ્યુલરની વાત કરું તો કેપિટલ ડી નહીં આવે. હવે આ એકવાર સમ કે એક્ઝામ્પલની અંદર જરૂર પડશે, હું એડવાન્સમાં કહી દઉં છું. બરાબર? ચલો એક વાત થઈ ગઈ. હવે આપણે એના ગ્રાફની વાત કરી. હવે એના ગ્રાફની. ઓકે, ચલો ભાઈ, ગ્રાફ માટે હમણાં આપણે વાત થઈ કે ભાઈ ઇન્ટેન્સિટી જે તમને બધી ફ્રીજીસની કેવી મળશે? સેમ. હા, ડાર્ક હશે એ પ્યોર ડાર્ક જ હશે, અને બ્રાઇટ હશે એ પ્યોર બ્રાઇટ હશે. પછી કોઈ બી બ્રાઇટ હોય, નજીકની હોય કે દૂરની હોય, સેન્ટર વાળી હોય તોય બધાની ઇન્ટેન્સિટી સેમ હશે. કેટલી? યાદ કરો, 4I0. અને ડાર્ક માટે ઇન્ટેન્સિટી કેટલી હશે? કેટલી બોલો? 0. તો બધાની 0 જ હશે. બ્રાઇટની બધાની 4I0, તો બધાની 4I0 જ હશે. ચલો એના માટે આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. શેનો ગ્રાફ છે? ધ્યાન આપજો. પાથ ડિફરન્સ અગેન્સ્ટ ઇન્ટેન્સિટીનો. રેડી છે? ચલો મજા આવે એવું છે. જોજો. અહીંયા તમને શું મળે છે? ધ્યાન આપો. અહીંયા તમને હાઈએસ્ટ ફ્રિન્જ મળી ને, બ્રાઇટ મળી, તો અહીંયા ઇન્ટેન્સિટી કેવી હશે બોલો? આ હાઈએસ્ટ હશે. રેડી? ચલો અહીંયા તમને આટલા ડિસ્ટન્સમાં શું મળે છે? એકદમ ડાર્ક. તો જો ડાર્ક માટે ગ્રાફ કેવો આવશે? નીચે આવી જશે. જોઈ આ રીતે બે બાજુ ચેક કરી લો. અહીંયા પાછું જેવું બ્રાઇટ પાસે પહોંચશે એટલે શું થાય? ઇન્ટેન્સિટી મેક્સિમમ. વળી જેવું ડાર્ક આવશે, જો એટલે ઇન્ટેન્સિટી સુધી ગઈ મિનિમમ. ચેક કરી લો. જેવું મેક્સિમમ અહીંયા બ્રાઇટ પાસે પહોંચશે એટલે ઇન્ટેન્સિટી મેક્સિમમ. બીજું આપણે ધ્યાન રાખ્યું છે કે બધાની ઇન્ટેન્સિટી આઈ કેટલી બતાવવાની છે ભાઈ? 4I0, 4I0. ઓકે, તો અહીંયા બી આપણે ધ્યાન રાખશું. જોવો જોઈએ. આ ત્યાં ડાર્કનેસ આવી જોઈએ. ઓકે, અહીંયા બ્રાઇટનેસ આવી જોઈએ. થઈ ગયું? ઓલમોસ્ટ સેમ. ઓકે, જે બધાની ફ્રિન્જ વિશે તમારે ઓલમોસ્ટ કેવી બતાવવાની? સેમ. તો આ થઈ ગયો એનો ગ્રાફ. ચલો બુદ્ધિથી કામ કરશું આપણે. અહીંયા ઓબ્વિયસલી શું હશે? 0 હશે. તો જ્યાં તમને મેક્સિમમ મળશે ચેક કરી લો. હવે કઈ યાદ આવે ભાઈ? મેક્સિમમ કયો? બ્રાઇટ ફ્રિન્જ કયો? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ એની કન્ડિશન શું છે? n લેમ્બડા. તો n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 મૂકી જાઓ, તમને હાઈએસ્ટ મળશે ને. અહીંયા તમને જો બ્રાઇટનેસ મળી કેમ? બાકી શું મળશે અહીંયા તમને? 2 લેમ્બડા. ચલો ચેક કરો. અહીંયા તમે પાછું બ્રાઇટ ફ્રિન્જ મળી 100 છે. નીચેની બાજુ 1 લેમ્બડા જ આવશે. બે બાજુ તમને મળશે ફ્રિન્જ. અહીંયા 100 છે, અગેઇન 2 લેમ્બડા. જોઈ લો. તો જ્યાં n લેમ્બડા છે ત્યાં તમને મેક્સિમમ વેલ્યુ મળે છે. કેટલી? 4I0. અને જ્યાં તમને ખબર જ છે 2n+1 ઇન્ટુ લેમ્બડા બાય 2 હોય તો તમને શું મળે? 0 મળે. રેડી છે? અહીંયા તમારો ગ્રાફ થઈ ગયો કમ્પ્લીટ. અહીંયા આપણો બધો કન્સેપ્ટ ઇન્ટરફરન્સનો કમ્પ્લીટ થાય. તમે ટેક્સ્ટબુકમાં ટીક કરજો. કંઈ ડાઉટ હોય તો ફોન કરજો, મેસેજ કરજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે લોકો આનું રિવિઝન કરી અને ડિફ્રેક્શન સ્ટાર્ટ કરશું. આ બધું કરાવ્યું છે તમને પાછું છેલ્લે આપણે ડિફ્રેક્શન ઇન્ટરફરન્સનો ડિફરન્સ જોશું ત્યારે પાછું કામ આવશે. બરાબર? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.